નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ દોહલી નાખે એવી ઘટના। છોટા ઉદેપુર જિલ્લાના એકલબારા ગામે બોરિયા કોતર પાસે બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે। રાઠવા સુનિલભાઈ, જે ગઈકાલે રાત્રે લગ્ન પ્રસંગે ગયા હતા, તેઓ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી। રાત્રે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી। વહેલી સવારે મળેલી જાણ મુજબ કોતરમાં એક વ્યક્તિની લાશ મળી આવી। પરિવારજનો અને ગામ લોકો સ્થળ પર પહોંચ્યા બાદ મૃતદેહ સુનિલભાઈનો હોવાનું બહાર આવ્યું, જેનાથી આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું। ગામ લોકોએ આ ઘટનાને લઈને ગંભીર શંકા વ્યક્ત કરી છે અને આ મામલે તટસ્થ તથા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવી છે। સરપંચ જયંતિભાઈ રાઠવાએ પણ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। એકલબારા ગામે અહીંયા લગન હતું રાત્રે, તો અહીંયા અમારે એકલબારાના છોકરો અહીંયા લગનમાં ગયા હતા। રાત્રે 10 વાગ્યા સુધી લગનમાં હતા। 10 વાગ્યા પછી ઘરે આવતા રહ્યા। ઘરે આવ્યા પછી કંઈક પાછો કોઈકનો ફોન બોન આવ્યો તો નીકળ્યા ઘરેથી। તો એ લોકો એમ જાણમાં ગયા એમ તેમ પણ નહીં ગયા। તો પછી તપાસ કરી, ફોનને કર્યો તો ફોન બંધ બોલ્યો। તો પછી તપાસ કરી પણ જાન જતી રહી, પછી કંઈ નહીં। પછી જાનમાં જે આવીને પછી તપાસ કરી તો આજુબાજુ હોદાહોદ કરી તો એ છોકરાની લાશ કોતરમાં એકલબારા ફળિયામાં કોતર સરકે તો કોતરમાં લાશ પડી હતી, મળી આવી લાશ। આ કોટરનું નામ શું? બોરિયા કોતર। તમારું નામ? જયંતિભાઈ સરપંચ મલાજા।